38 વર્ષ પહેલા ચોરી કરનારો ચોર ઝડપાયો છે। આ ઘટના વલસાડની છે, જ્યાં 38 વર્ષ પહેલા એટલે કે 1988માં વર્ષમાં એક ફેક્ટરીમાંથી શખ્સે 9,000 રૂપિયાની ચોરી કરી હતી। આ રૂપિયા કામદારોના પગાર ચૂકવવા માટે માલિકે રાખ્યા હતા। જો કે ચોરી થતાં તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરતા આ ચોરી અન્ય કોઈએ નહીં પરંતુ કંપનીમાં કામ કરતા પ્રવીણ નામના કર્મચારીએ જ કરી હોવાનું ખુલ્યું હતું। આખરે પોલીસે પ્રવીણને ઝડપી પાડવા માટે તજવીજ આદરી, પરંતુ પ્રવીણ ચોરીની ઘટનાને અંજામ આપીને ભાગી છૂટ્યો હતો। જો કે તાજેતરમાં જ તે રાજસ્થાનથી પોલીસના હાથમાં આવ્યો હતો। આ 38 વર્ષીય ચોરીને અંજામ આપનાર શખ્સ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 1988માં દિલીપભાઈ દેસાઈ નામના એક વ્યક્તિ જે વલસાડ સિટીમાં એક ફેક્ટરી ચલાવતા હતા, એ ફેક્ટરીના જે કર્મચારીઓ છે એના પગાર જે એમણે એમના ટેબલ પર મૂકેલો હતો, એ ટેબલ પર મૂકેલો પગાર છે એ આ જે આરોપી છે એ આરોપી પ્રવીણ ઉદાભાઈ અસારી, એ આરોપી અને એનો મિત્ર એ બે જણા આ પગારની સમગ્ર રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા। અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવીણભાઈ ઉદાભાઈ અસારી આ ગુનામાં વોન્ટેડ હતો। ડીડી પરમારની ટીમ એમણે ટોટલ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એની સાથે સાથે આ આરોપી જે છે અરવલ્લી અને રાજસ્થાન બોર્ડર પર ગામડાઓમાં ક્યાંક રહેતો હોવાની ચોક્કસ ઇન્ફોર્મેશન હતી। અને આરોપી જે છે એને જ્યારે પણ ટીમ પકડવા માટે જતી હતી, રાજસ્થાન બોર્ડરના ગામડાઓમાં અને પર્વતોમાં એ નાસી જતો હતો, પરંતુ ચોક્કસ વર્કઆઉટ કરીને એ આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। 1988ના નોકર ચોરીના IPC 381ના ગુનાના આરોપીને 38 વર્ષ બાદ વલસાડ જિલ્લા પોલીસે પકડી પાડ્યો છે અને ન્યાયિક કાર્યવાહી કરી છે। 38 વર્ષ પહેલા ચોરી કરનારો ચોર ઝડપાયો છે। આ ઘટના વલસાડની છે, જ્યાં 38 વર્ષ પહેલા એટલે કે 1988માં વર્ષમાં એક ફેક્ટરીમાંથી શખ્સે 9,000 રૂપિયાની ચોરી કરી હતી। આ રૂપિયા કામદારોના પગાર ચૂકવવા માટે માલિકે રાખ્યા હતા। જો કે ચોરી થતાં તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરતા આ ચોરી અન્ય કોઈએ નહીં પરંતુ કંપનીમાં કામ કરતા પ્રવીણ નામના કર્મચારીએ જ કરી હોવાનું ખુલ્યું હતું। આખરે પોલીસે પ્રવીણને ઝડપી પાડવા માટે તજવીજ આદરી, પરંતુ પ્રવીણ ચોરીની ઘટનાને અંજામ આપીને ભાગી છૂટ્યો હતો। જો કે તાજેતરમાં જ તે રાજસ્થાનથી પોલીસના હાથમાં આવ્યો હતો। આ 38 વર્ષીય ચોરીને અંજામ આપનાર શખ્સ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 1988માં દિલીપભાઈ દેસાઈ નામના એક વ્યક્તિ જે વલસાડ સિટીમાં એક ફેક્ટરી ચલાવતા હતા, એ ફેક્ટરીના જે કર્મચારીઓ છે એના પગાર જે એમણે એમના ટેબલ પર મૂકેલો હતો, એ ટેબલ પર મૂકેલો પગાર છે એ આ જે આરોપી છે એ આરોપી પ્રવીણ ઉદાભાઈ અસારી, એ આરોપી અને એનો મિત્ર એ બે જણા આ પગારની સમગ્ર રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા। અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવીણભાઈ ઉદાભાઈ અસારી આ ગુનામાં વોન્ટેડ હતો। ડીડી પરમારની ટીમ એમણે ટોટલ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એની સાથે સાથે આ આરોપી જે છે અરવલ્લી અને રાજસ્થાન બોર્ડર પર ગામડાઓમાં ક્યાંક રહેતો હોવાની ચોક્કસ ઇન્ફોર્મેશન હતી। અને આરોપી જે છે એને જ્યારે પણ ટીમ પકડવા માટે જતી હતી, રાજસ્થાન બોર્ડરના ગામડાઓમાં અને પર્વતોમાં એ નાસી જતો હતો, પરંતુ ચોક્કસ વર્કઆઉટ કરીને એ આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। 1988ના નોકર ચોરીના IPC 381ના ગુનાના આરોપીને 38 વર્ષ બાદ વલસાડ જિલ્લા પોલીસે પકડી પાડ્યો છે અને ન્યાયિક કાર્યવાહી કરી છે।